વાગ્યા છે, મને વાસણ પડ્યા છે અને પોતું બી બાકી છે. અને અહીંયા રીસુ ઊંઘેલી ઉઠી ગઈ છે અને ગાઈઝ અત્યારે તમે જોઈ શકો કે મારે બધું કામ પડ્યું છે અને રીસુ બી હેરાન કરે છે. અને ગાઈઝ એક વાત કહી દઉં કે મારો ફોન ડિસ્પ્લે બગડી ગઈ હતી ને, તો મેં રિપેર કરાવી ને એના પછી મારો કેમેરાનું રિઝલ્ટ બી છે ને બરાબર નથી. એટલે હું છે ને આપણે શું કહેવાય પ્લે સ્ટોરમાંથી કેમેરા ડિલીટ કરી બીજી કેમેરાની મેં એપ નાખી તો પણ રિઝલ્ટ એકના એક જ આવે છે. એટલે મારા ફોનમાં હવે શું કહેવાય ફોન મારો પૂરો થઈ ગયો છે. તો કંઈ જે કેમેરાની અસર તમને દેખાય તો તમે છે ને એને ઇગ્નોર કરજો. રીશુ કેમ રડે છે? રીશુ તો કેમ રડે છે? તો ગાઈઝ અત્યારે હું સોનુના સ્કૂલમાં લેવા આવી છું. ઓટોવાળા ભાઈ નથી આવવાના 4-5 દિવસ એટલે. તો ગાઈઝ અત્યારે તમે જો આ સ્કૂલ છૂટી છે, છોકરાઓ છે નવી સ્કૂલમાં. હવે સાનિધ્ય અંદર જ છે અને અત્યારે ટ્રાફિક જામ જ બરાબર નહીં. અહીંયા બધા બેઠેલા છે. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બીના તરફથી. તો ગાઈઝ અત્યારે સવારમાં હું સાનિધ્યના મૂકવા જઈ રહી છું સ્કૂલમાં, કારણ કે ઓટોવાળા અંકલ આવ્યા નથી એટલે મારે અત્યારે લેફ્ટ રાઈટ થાય છે બહુ બધી. हाँ कर देती हूँ. क्या तुझे शर्म आती सुबह सुबह? तो गाइस बस હવે નોબલ સ્કૂલ આવશે સામેની સાઈડથી લેફ્ટ સોરી રાઈટ. આનો વિડીયો બનાવું છું, તમારે સોનુભાઈ ગમતું નથી. તો ગાઈસ આ શાંતિ વિદ્યાલય છે. પહેલાં સોનુ આમ જ ભણતો હતો. તો ગાઈસ હું અત્યારે સવારમાં જીતુ કાકાની દુકાને દૂધ લેવા આવી છું અને આ જીતુ કાકાની દુકાન છે. અહીંયા બધી જ વસ્તુ મળે છે. અમારે કંઈ પણ લેવું હોય તો અમે અહીંયા આવી જઈએ છીએ આ દુકાનમાં. યુ કેન સી ધેટ. તો ગાઈસ કરિયાણું કટલરી સ્ટેશનરી શિવમ જનરલ સ્ટોર આ જીતુ કાકાની દુકાન છે. અને બસ અમારે કંઈ પણ વસ્તુ લેવી હોય તો અમે આ દુકાને આવી જઈએ છીએ. આ જીતુ કાકા છે. જીતુ કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે, સાંજના 5:30 વાગી ગયા છે. અને ગાઈઝ બસ અહીંયા આ સાઈડ ચા થાય છે અને આ સાઈડ દૂધ ગરમ કરવા મૂક્યું છે. બપોર મેં દૂધ ગરમ નહોતું કર્યું. અને ગાઈઝ બસ આજ તો બહુ દિવસ પછી મારો થાક ઉતર્યો હોય એવું લાગે છે, કારણ કે ગાઈઝ આજે હું સાનિધ્ય ટ્યુશન મૂકવા નથી ગઈ. આજે વરસાદ પડતો તો બહુ બધો અને અમારે અહીંયા પાણી ભરી જાય છે ડેરી જોડે અને ભેંસવાળી જોડે, એટલા પછી હું આજ તો નથી ગઈ. અને સૂઈ ગઈ થોડી વાર સૂઈ ગઈ અને મને એટલું બધું રિલેક્સ ફીલ થયું છે ને આજે. આમ બહુ દિવસ મારો થાક ઉતર્યો હોય ને એવું લાગે છે મને. અને ગાઈસ બસ હવે છે ને જો ચા બનાવી છે, ચા પીશ, નાસ્તો કરીશ થોડો. અને બસ આવતીકાલે રાંધણછળ છે. અને આ ગાઈસ આજે છે ને નાગપંચમી છે, તો તમે બધાને નાગપંચમી હાર્દિક શુભકામનાઓ. અને ગાઈસ આવતીકાલે રાંધણછળ છે. તો ગાઈસ બસ હવે રાંધણછળની તૈયારી આજથી જ કરીશું, કારણ કે જો હું અત્યારે ફ્રી છું તો બસ અત્યારે લસણ ફોલી દઈશ અને શક્કરપારાનો લોટ બાંધી દઈશ
કાં તો પુદીનો બાંધી દઈશ, એમ જે બી થોડું થોડું મને બનાવવાનો શોખ છે, જેટલું મારા માઇન્ડમાં છે કે આટલી આટલી વસ્તુ બનાવવાની છે, અને જે આજના દિવસમાં જેટલું થઈ શકે ને એટલું જ હું કરવાની છું. જો કે આજ તો નાગપાંચમ છે એટલે કશું તળાય નહીં, એટલે બનાવવાનું કશું નહીં, ખાલી લોટ બાંધીને ફ્રીજમાં મૂકી દેવાના, અને આવતીકાલે શું કહેવાય એટલો ટાઈમ આપણો ઓછો બગડે. મારે તો ગઈ સાચું કહું મારે 3-4 વાગે જ કામ પતા છે, એટલે પછી કાલે તૈયારી અત્યારે હું ફ્રી છું એટલે મારે તો કરવી જ પડે. અને ગાઈસ તમને કહી દઉં કે મને છે ને સારું સારું બનાવવાનો શોખ બહુ છે, હું પોતે પણ ખાઉં અને મને એ પણ શોખ છે કે હું બીજાને પણ ખવડાવું. તો ગાઈસ મારા ઘરે કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય ને તો હું મને જે હોય ને મતલબ શું કહેવાય મારો જે ભાવ છે એ ભાવથી દરેક વ્યક્તિને હું ખવડાવું છું, જેટલી મારી કેપેસિટી હોય એ રીતે હું મને અંદરથી ખુશી થાય કે મને શું કોઈ આવ્યું હોય ને તો આમ બનાવીને ખવડાવવાનું, મહેમાન પરનું કોઈ બી આવ્યું હોય તો એવું નહીં કે આમ નોર્મલી અને શું કહેવાય કંજુસાઈ કરીને એવું નહીં, હું કોઈ બી આવ્યું હોય તો ખાવા પીવામાં પૈસા વાપરી દઉં. અને ગાઈઝ એવું બી નહીં કે હાવ ચીકણા બેરા કરીએ. ભાઈ કોઈ માણસ હશે ને ગાઈઝ અત્યારે ટાઈમ નથી, સાચું કહું તો તમારું મન ભરતું હોય તો જ તમારે ક્યાંક કોક આવે, બાકી તો કોઈને ટાઈમ હોતો જ નહીં. કોઈને ઘેર જઈને એક દિવસ રહે, એક દિવસ જમવાનું કરે એવું, એટલે કોઈ બી હોય આપણા છે ને ચા પાણી થતું હોય તો કરાવી દેવાના, અને ખાવાના ટાઈમે બિચારું કોઈ આવ્યું હોય તો દિલથી ખવડાવી દેવાનું. એ એનું નસીબ તો મૂકતું જ જાય છે ગાઈઝ, હું તો એવું જ માનું છું. કસમથી પહેલાંથી મારા મમ્મી પપ્પાના ઘેર હતી ને ત્યારે બી અમારા મમ્મી પપ્પાની માપની જ પરિસ્થિતિ હતી પહેલાં, પણ તો બી અમે છે ને કોઈ બી વ્યક્તિ આવ્યું અને ચા ટાઈમે ચા પાણી, જમવા ટાઈમે આવ્યું હોય તો જમવાનું બી કરી દેતા. એવી રીતે ભાવના નહીં રાખવાની કે ક્યારે કોઈને શું કહેવાય આવ્યું ખાઈ ગયું, એવી ભાવના નહીં રાખવાની. ગઈ જો હું સાચું કહું તમને કે તમારા જીવનમાં આગળ વધવું હોય તો તમારી નીતિ છે ને અંદરથી દિલ સાફ રાખજો, ભગવાન તમને બહુ જ આગળ લઈ જશે. આ હું ગેરંટી લખીને આપું છું ગાઈસ, કારણ કે અમારો ખુદનો અનુભવ છે. તો ગાઈસ અહીંયા ચા થઈ ગઈ, હવે હું હેલો ગાઈસ. તો ગાઈસ અત્યારે છે ને રાતના 10 વાગ્યા છે અને બસ હજી તો મારા કચરા પોતું બાકી છે અને વાસણ ઘસવાના છે. તો ગાઈસ તમને બતાવીશ અત્યારે મારું ઘર કેવી પોઝિશનમાં છે. તો ગાઈસ તમે જો અહીંયા મારી રીસ બેઠી છે, સોનુભાઈ છે, અહીંયા જો વાટકો પડ્યો છે, રીશું રોટલી આપી દીધી, પછી અહીંયા જો આ પાપડિયા લઈ હતી ને સોફામાંથી, સોફામાં બેરી છે, અને આ જો બધું કેવું પડ્યું છે હવે બધું. હવે જો રસોડામાં મેં કર્યું છે, કારણ કે રસોડામાં છે મેં શક્કરપારાનો લોટ બાંધ્યો હતો, પછી મલાઈ હતી તે આ બોગણામાં કાઢી દીધી, આમાં સૂજી છે હવે મૂકી દઈશ, આ બધું વગે કરી દઈશ. અને અહીંયા તમને બતાવું કે અત્યારે અમારે લંચમાં શું બનાવ્યું હતું, વઘારેલી ખીચડી. તો ખીચડી કાઢી નાખી છે વધી હતી એ, અને આ છે શક્કરપારાનો લોટ બાંધીને રાખ્યો છે, હવે ફ્રીજમાં મૂકી દઈશ. તો ગાઈસ તમને એક વાત કહેવા માગતી હતી કે ગામડે હું પેલી શું કહેવાય ગામડામાં દેશી ભાષા બોલું છું ને એટલે હવે છ થઈ ગયું છે છની જગ્યાએ. અને ગાઈસ તમે જુઓ કે અત્યારે મારે વાસણ પડ્યા જ છે, હવે બસ વાસણ ઘસી દઈશ એટલે મારા બૂન જો આમથી આમ ડગલે ભરીશ દઉં અને તમને બતાવું. ઓય મેલ એક બાજુ બધી દારૂ છે ને આ બધી ખાઈ ગઈ છે મેં દીસો, બોલો આ બધી દારૂ જો ગઈશ તમને બતાવો, બધી દારૂ છે ને આ નીચેની બધી મારી રીસો ખાઈ ગઈ છે. હવે એ ખાતી હશે ને એટલે તમને વિડીયો બતાવે કે મારી રીસો કેવું કરે છે. શું છે ગાય જોવી છે? હા. અને અહીંયા જો અમારી રીસું તો આખો દાડો બસ ગાય જ જોવી હોય એને તો. હા ઊભી રહો રીશુ. બસ આ જો અમારે તો ગાય જ ચાલતી હોય ઘરમાં આખો દાડો રીશુ માટે. તો ગાઈસ તમે આ જુઓ અમારા ઘરમાં ફની મેન, અમારા સાનિધ્ય, પાવડરનો ડબ્બો હતો નવરત્ન એ લગાવી દીધું છે. હોય આ બાજુ જોજે, હા અમારા ફની મેન છે અમારા ઘરમાં, કોક ને કોક નવું કરતો રહેશે પછી વગાડશે. ગાઈસ આજ તો વરસાદ વધારે હતો ને તો વરસાદના કારણે છે ને અમે અહીંયા તો લઈ ગયો રીસુમાની આ પંખો ભરાઈ છે. અને ઘરમાં તમે જુઓ ને તો ઘરમાં બી કપડાં જ છે, બેડરૂમમાં તો બધા. શું
શું કરીએ ગાઈસ કહો? વેલા વેલા જ લબડાયા છીએ આજ તો મેં ઘરમાં કપડાં સી. તો ગાઈસ આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે અને સવારના 9:30 થયા છે. તો ગાઈસ પહેલાં તો તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ગાઈસ અત્યારે જો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે 7 વાગ્યાનો. સવારે સાનિધ્ય સ્કૂલે મૂકવા જવાનું ત્યારે પપ્પા ગયા હતા મૂકવા અને ત્યાંનો જ વરસાદ ધીમે ધીમે અત્યારે થોડો ફાસ્ટ પડી રહ્યો છે વરસાદ. અને ગાઈસ અત્યારે છે રાંધણ છઠ અને અત્યારે બસ સવારમાં વરસાદ પડે સારું લાગે છે, પણ ગાઈસ વરસાદના લીધે શું કહેવાય કપડાં સુકાતા નથી. બીજું ઘણું બધું કામ હોય ને એ શું પેન્ડિંગ રહે છે. પણ અત્યારે એક વ્યૂ બહુ મસ્ત છે, મજા આવે છે. વરસાદ પડે સારો વ્યૂ જોવા મળે છે મોર્નિંગ વાઇબ્સમાં. હા ગાઈઝ એક વાત કહું તમને બધાને કે આ મગા નક્ષત્ર ચાલે છે તો તમે છે ને મગાનું પાણી કે આ બહુ મોંઘું કહેવાય, કોઈને તાવ તળિયું કંઈ દુખતું હોય તમે આનો એક ઘૂંટડો બી પીવો ને તો તમને મટી જાય. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અમારે અહીંયા જો નીચે ગાડી પર કોઈએ પેલું બાઉલ મૂક્યું છે ને એમાં મગાનું પાણી ભેગું થશે અને પછી એક બોટલમાં ભરી લેવાનું અને આનાથી આપણે આ પાણીથી વાસણ પિત્તળના હોય ધોઈએ ને તો પણ ગાઈઝ બહુ જ મસ્ત ચકાચક થઈ જાય છે. અને વરસાદનું પ્રમાણ વધી રહ્યું છે ધીમે ધીમે. તો ગાઈઝ ચલો હું તો જઉં છું, મારે તો બહુ બધું કામ છે અત્યારમાં. હજુ જ મારા ડૉક્ટર જોડે બી જવાનું છે, ડેન્ટિસ્ટને ત્યાં. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ.